સો હવે ગુણાકાર સમજી લઈએ કે ગુણાકાર એટલે શું. પહેલા તો ગુણાકારનો કન્સેપ્ટ સમજજો કે ગુણાકાર એટલે પુનરાવર્તિત સરવાળો. એટલે કે કોઈ એકની એક સંખ્યા રિપીટેડલી આયા કરતી હોય ત્યારે આપણે ગુણાકારનો ઉપયોગ કરીશું. એટલે કે 15 + 15 + 15 + 15 + 15 એવું 7 વખત હોય ત્યારે આપણે ગુણાકારનો ઉપયોગ કરીશું. ધારો કે હું તમને એવું કહું કે 3 + 3 + 3 + 3 4 વખત છે, તો આનો સરવાળો શું થશે? તો કે 3 ને 3 6 ને 3 9 ને 3 12, તો આનો ટોટલ થયો 12. તો આના બદલે આપણે ગુણાકારના સેન્સમાં એવું કહી શકીએ કે 3 કેટલી વખત છે? 4 વખત. અને તો આ બંનેનો ગુણાકાર કેટલો થાય? તો કે 3 × 12. આ બેસિક વસ્તુ તમને પણ ખ્યાલ હશે, પણ આ મારા કન્ટેક્સમાં મારા કન્સેપ્ટના આધારે સમજી લેજો, કેમ કે આ જ વસ્તુના આધારે પછી હું તમને પાર્ટ 2 જે જનરલ મેથ્સ છે એમાં હું જ્યારે સરેરાશ સમજાવીશ ત્યારે આ બધી બેસિક વસ્તુઓની મને જરૂર પડશે. રાઈટ. સો આ સમજી લેજો કે ગુણાકાર એટલે શું? તો કે પુનરાવર્તિત સરવાળો, મતલબ એકની એક સંખ્યા તગડો 4 વખત છે તો આપણે ડાયરેક્ટ 3 × 4 કરી અને 12 લખી શકીએ. આ જ વસ્તુનો બીજો અર્થ એવો થાય કે 4 3 વખત, એટલે કે 4 + 4 + 4 કરીએ તો પણ જવાબ આપણો સેમ જ આવશે. તો 3 × 4 કે 4 × 3 આ બંને વસ્તુ સેમ થાય છે. ગ્રેટ. એનીવેઝ, સો હવે ઓરિજિનલ ગુણાકાર કઈ રીતે કરીએ એના તરફ આગળ વધીએ. ધારો કે હું તમને એવું કહું છું કે 7 × 8 તો કેટલા થશે? તો કે 7 × 8 = 56 થશે. સો આના સાથે બીજી એક અગત્યની, મહત્વની અને બહુ ઇમ્પોર્ટન્ટ સલાહ આપી દઉં મિત્રો, કે મેથ્સમાં જેમ મેં તમને હમણાં કીધું કે સિંગલ ડિજિટના સરવાળા તમારા બહુ ખતરનાક હોવા જોઈએ, સેમ એવી રીતે 20 સુધીના ઘડિયા બહુ સરસ હોવા જોઈએ. જ્યારે ક્યારે પણ આ આખો સિલેબસ તમે પૂરો કરશો મેથ્સનો, સો મેથ્સનો સિલેબસ પૂરો કર્યાના અંતે તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાના પૂછાતા પ્રશ્નોને 30 to 40 સેકન્ડ્સના અંદર આપી શકશો આન્સર. પણ શરત એટલી છે કે તમને ઘડિયા આવડવા જોઈએ. સો અત્યારે શરૂઆતથી હું તમને જેટલી વસ્તુ કહું છું તમે એટલી વસ્તુ ફોલો કરો. મારી જવાબદારી કે તમે 30 to 40 સેકન્ડ્સના અંદર જવાબ આપતા કરી દઈશ. રાઈટ. બટ ઘડિયા ચકાચક હોવા જોઈએ. તમને ઊંઘમાંથી ઉઠાડીને પૂછે કે 18 × 8 = 144 જ થવા જોઈએ, ત્યારે પછી તમારે ઘડિયા પહેલેથી બોલવા ચલો ના ઉપર 18 × 1 18 18 2 36 ના, એવી તો નહીં. તમને ડાયરેક્ટ 18 × 8 = 144 ખબર હોવા જોઈએ. એ લેવલના ખતરનાક ઘડિયા રેડી કરી નાખજો. રાઈટ. સો એની જરૂર આપણને આગળ પડશે અને આ બધી વસ્તુથી તમારી મેથ્સની કેલ્ક્યુલેશનની સ્પીડ ભયંકર વધશે. તમને કોઈ કલ્પના નથી કે કેટલી હદે તમે મેથ્સના ક્વેશ્ચન સોલ્વ કરી શકશો. રાઈટ. સો ઘડિયા તમને આવડવા જોઈએ. અહીંયા જ આ વિડીયો પોઝ કરીને પહેલાં તમે ઘડિયા ચકાચક કરી નાખો, તો જ તમને અહીંયા આગળ દાખલાઓ ગણવાની, સમજવાની વધારે મજા આવશે. એનીવેઝ, 7 × 8 છે તો 7 × 8 = 56 થશે. સેમ આ રીતે ધારો કે હું એવું કહું કે 6 × 9 તો 6 × 9 એટલે 54 થશે. સો કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરો છો તો એના માટે ઘડિયા આવડવા જરૂરી છે. સો સિંગલ ડિજિટના ગુણાકાર માટે તમને 10 સુધીના ઘડિયા આવડવા જરૂરી છે, પણ 20 સુધીના હું એટલે કહું છું કે આપણને આગળ પણ જરૂર પડવાની છે. સો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે ધારો કે ગુણાકારમાં ઉપર એક નહીં 2 સંખ્યા આપેલી હોય, એટલે કે સિંગલ ડિજિટ નહીં ડબલ ડિજિટ આપ્યા હોય. આવું આપ્યું હોય કે 23 × 3 તો આનો ગુણાકાર કઈ રીતે કરીશું? સો અહીંયા સિમ્પલ વસ્તુ સમજી લેજો મિત્રો, કે અહીંયા એવું સમજો કે અહીંયા રકમમાં ક્યાંય બગડો નથી આપ્યો. 3 × 3 છે એવું સમજીને ગુણાકાર કરવાનો, એટલે કે 3 તરી 9, અને એના પછી તમે એવું સમજો કે અહીંયા 23 હતા એમાંથી હવે આ તગડો નથી આપ્યો અને આ બંને અંકોનો ગુણાકાર કરો તો 3 દુ 6, તો આ આપણો ગુણાકાર થઈ ગયો અને આપણી ઓરિજિનલ સંખ્યા હતી 23. સો ટૂંકમાં કહેવાનો અર્થ એવો કે તમે 3નો ગુણાકાર પહેલાં 3 સાથે કરો, 2 નથી આપ્યા એવી રીતે, પછી 3નો ગુણાકાર 2 સાથે કરો, 3 નથી આપ્યા એવી રીતે. ઇન શોર્ટ, જમણી બાજુથી ડાબી બાજુ આપણે જતા જઈશું, 1 by 1 દરેક અંક સાથેનો ગુણાકાર કરતા જવાનો. ધારો કે મને અહીંયા એવું આપ્યું હોય કે 36 × 7, તો હું આનો ગુણાકાર કઈ રીતે કરીશ? તો 36 × 7 આપ્યું હોય તો સિમ્પલ 7નો ગુણાકાર આપણે 6 સાથે કરીશું અને જમણી બાજુથી આમ ડાબી બાજુ આપણે ગુણાકાર કરતા જઈશું. તો પહેલાં 7નો ગુણાકાર 6 સાથે થાય તો 7 × 6 = 42. હવે 42માં 2 અંકમાં આ સંખ્યા આવે છે તો એમાં હંમેશા એકમનો અંક લખાશે અને દશકનો અંક વધી તરીકે નેક્સ્ટ અંકના સ્થાન પર જશે. એટલે કે એકમના અંકના ગુણાકારની વધી દશક પર, દશકની વધી શતક પર, એ રીતે. તો અહીંયા 7 × 6 = 42નો બગડો, વધી પડી 4 એ દશકના સ્થાન પર જશે.
પછી 7નો ગુણાકાર 3 સાથે થશે, 7 તરી 21 અને આ 4 છે એ વધી તરીકે એમાં એડ થશે, તો 21 ને 4 25, તો અહીંયા આનો જવાબ આવશે 252. એક એક્ઝામ્પલ હજી જોઈએ કે 237 ગુણ્યા 8. ધારો કે હું તમને આ રીતે કહું છું કે 237, એટલે ઉપર 1 2 3 4 કે 10 અંકની સંખ્યા હોય તો એ શું ફેર પડે? 237 ગુણ્યા 8, અહીંયા 8નો ઘડિયો આવડતો હોય તો કંઈ ફેર ના પડે, નહીતર બહુ ફેર પડે હો મારા ભાઈ. એનીવેઝ અહીંયા ગુણાકાર ચાલુ કરીએ. 8 + 56 નો છગડો, વધી પડી 5, 8 તરી 24, 24 ને 5 29 નો નવડો, વધી પડી 2, 8 દુ 16, 16 ને 2 વધી એડ થાય તો 16 ને 2 18, અને હવે અહીંયા લાસ્ટ સ્ટેપ હતું એટલે આની વધી ક્યાંય નહીં જાય. સો આ રીતે આપણે ગુણાકાર કરીશું. સો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે ગુણાકારમાં જ્યારે 0 આવે ત્યારે આપણે શું કરીશું. એટલે કે ધારો કે એવું કહેવામાં આવે કે 9503 × 2, 9503 ગુણ્યા 2, અથવા તો 9503 ગુણ્યા 7. આ બંને એક્ઝામ્પલ્સ આપણે સોલ્વ કરીએ. ધારો કે પહેલાં આપણે 9503 ગુણ્યા 2 આ એક્ઝામ્પલ સોલ્વ કરીએ તો શું થશે કે અહીંયા 2 નો 3 સાથે ગુણાકાર તો 2 તરી 6, પછી 2 નો 0 સાથેનો ગુણાકાર, તો તમને બધાને ખબર છે એવી મને પણ ખબર છે કે કોઈ પણ અંકનો 0 સાથે ગુણાકાર કરો એટલે જવાબ 0 જ આવે, તો 2 ગુણ્યા 0 એટલે 0, પછી 2 નો 5 સાથે ગુણાકાર, 2 પંચા 10 ની 0, વધી પડી 1, 2 નવા 18 અને 1 19, તો આનો જવાબ આવશે 19006. નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ કે 7 નો 3 સાથે ગુણાકાર, 7 તળી 21 નો એકડો, વધી પડી 2. હવે 0 પરની જે વધી છે એ ડાયરેક્ટ આપણે અહીંયા નીચે લખી નાખીએ તો ચાલે, અને એ વધી નીચે લખતાની સાથે 7નો 0 સાથેના ગુણાકારનો વ્યવહાર પણ પતી જાય, રાઈટ. ધારો કે એવું નથી કરવું તો આપણે ડાયરેક્ટ એવું કરી શકીએ કે 7 તરી 21 નો એકડો, વધી પડી 2, 7નો 0 સાથે ગુણાકાર કરો એટલે જવાબ આવશે 0, અને આ 2 વધી એમાં એડ થાય તો 7 ગુણ્યા 0 એટલે 0 વત્તા 2 એટલે 2, અને દાખલો પછી ત્યાંથી આગળ ચાલશે. 7 × 5 = 35 નો 5, વધી પડી 3, 7 × 9 = 63 ને 3 66. સો આ પ્રમાણે જ્યારે 0 હોય ત્યારે આપણે જો એના પર કોઈ વધી આવે છે તો ડાયરેક્ટ નીચે લખી શકીએ તો એનો વ્યવહાર પૂરો થઈ જાય ગુણાકારનો, અને જો વધી નથી આવતી તો પછી તમારે ત્યાં 0 મૂકવો પડશે.